નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 શરૂ થવા જઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026. તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7નું અંગ્રેજી વિષયનું, કયા વિષયનું? અંગ્રેજી વિષયનું, અને એ પણ બ્લુ પ્રિન્ટ મુજબનું. કેવું? બ્લુ પ્રિન્ટ મુજબ. બ્લુ પ્રિન્ટ 2026 જે નવી બ્લુ પ્રિન્ટ આવી છે ને, એ નવી બ્લુ પ્રિન્ટ મુજબનું મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન પેપર છે તેનું સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર તમને માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ મળશે. કારણ કે આ ક્વેશ્ચન પેપર આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો બનાવીએ છીએ, સાથે સાથે એના જે પ્રશ્નો છે ને એ તમારી સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટી છે, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, ત્રિમાસિક કસોટી છે અને પરખ પ્રશ્ન બેંક, તેમાંથી વીણી વીણીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે ભેગા કરી અને આ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે. એટલા માટે આ ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે અને આપણે મોસ્ટ આઈએમપી પેપર પણ કહી શકીએ. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય ધોરણ 3 થી 8ના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેમને આપણે તૈયાર કરેલા એક એક વિષયના 5 ક્વેશ્ચન પેપર જરૂરથી પહોંચાડજો વિડીયો ફોર્મેટની અંદર, જેથી કરીને તેઓ પણ અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે. તમે જોઈ શકો છો કુલ 80 ગુણનું પેપર છે. સમય હોય છે સવારે 8 થી 11નો. 18/4/2026 ને શનિવારના રોજ તમારું આ પેપર લેવાનું છે. ચાલો, પ્રશ્ન નંબર 1. ફાઇન્ડ આઉટ ધ રિલેટેડ વર્ડ્સ, જેના કુલ 5 માર્ક્સ છે. ચાલો, તો અહીંયા તમે જોશો તો સોલ્જર, ગરબા, કેક, ટ્રી, બોર્ડ, વોર, બુક્સ, કેન્ડલ, સ્વિંગ્સ અને જ્વેલરી જેવા શબ્દો આપેલા છે. એમાં પહેલું આપણને આપેલું છે બર્થડે. તો બર્થડે માટેના શબ્દોમાં આવશે કેક અને કેન્ડલ. ત્યાર પછી બીજું આપણને આપ્યું છે ક્લાસરૂમ, તો એમાં આવશે બોર્ડ અને બુક્સ. ત્યાર પછી ત્રીજું આપણને આપ્યું છે પાર્ક, તો એમાં આવશે ટ્રી અને સ્વિંગ્સ. ત્યાર પછી છે નવરાત્રી, તો અહીંયા આવશે ગરબા અને જ્વેલરી. ત્યાર પછી છે આર્મી, તો અહીંયા આવશે સોલ્જર્સ અને વોર. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. મિત્રો, તમારા માટે ખાસ આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે બ્લુ પ્રિન્ટ મુજબ 2026ની નવી બ્લુ પ્રિન્ટ, કઈ નવી બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. તમે જોઈ શકો છો. હવે આ જે ક્વેશ્ચન પેપર છે ને એ તમારે જોઈતા હોય તો તમને પણ અવેલેબલ છે, જો, અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. બરાબર. એક વિષયની પ્રાઇસ અહીંયા તમે જોશો ને તો માત્ર ને માત્ર 60 રૂપિયા છે. કેટલા રૂપિયા છે દોસ્તો? 60 રૂપિયા. અને અસાઇનમેન્ટની પ્રાઇસ માત્ર 150 રૂપિયા છે. તો જરૂરથી તમે આ મેળવી લેજો. અને તમને એમ થતું હોય કે ભાઈ મારે તો આ બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ જોઈએ છે, તો પણ તમને મળી જશે. તો એના માટે તમારે શું કરવાનું છે તો કે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એમાં ધોરણ 7માં તમે અભ્યાસ કરો છો ને તો તમારે ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું. એટલે કે ધોરણ 8 ઉપર ક્લિક કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જજો. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 8ની અંદર ધોરણ 7નું સંપૂર્ણ રિવિઝન પણ મળી જશે. અને આવતા વર્ષે જ્યારે તમે ધોરણ 8ની અંદર આવશો ત્યારે ધોરણ 8નું સમગ્ર અભ્યાસક્રમ બધા જ વિષયનો તમને મળી જવાનો છે, એકદમ સરસ સમજૂતી સાથે, એનિમેશન સાથે. આવું તમને લગભગ બીજે કશે જ જોવા નહીં મળે દોસ્તો. તો જરૂરથી આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જજો. અને જો સમજ ન પડે તો વધારે માહિતી માટે જુઓ, તમને અહીંયા નંબર આપેલો છે, તો આ નંબર ઉપર કોલ કરી, કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે જોડાઈ શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 2. સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ઓપ્શન, જેના કુલ 5 ગુણ છે. ચાલો, તો એમાં પહેલો સવાલ, ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. હવે એને આપણે સિલેક્ટ પ્રોપર ક્વેશ્ચન, બરાબર, ડુ અને ડઝ આપણને આપ્યું છે, તો ડુ વડે બનશે કે ડઝ વડે બનશે? તો જવાબ આપણો અહીંયા ડુ વડે બનશે. શું કામ? તો કે જો ટાઇની ટોટ્સ બહુવચન છે, ટોટ્સ, બરાબર, તો બહુવચનની સાથે હંમેશા ડુ આવે, ડઝ આવશે નહીં. ડઝ એક વચન સાથે આવે, એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ડુ. બરાબર ને દોસ્તો? સમજ પડે છે ને? કારણ કે આપણે બનાવ્યું જ એવું સરસ મજાનું ક્વેશ્ચન પેપર છે કે પરીક્ષાની અંદર પૂછાવા માટે હોટ ફેવરિટ છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે તમારા જેટલા પણ
દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બહેનપણી, સખીઓ જેઓ પણ ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા હોય એમને આપણે આ તૈયાર કરેલા ક્વેશ્ચન પેપરના વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો. અને બીજું કે હજુ તમે લાઇક નથી આપીને તો સરસ મજાની એક લાઇક આપી દેજો અને કોમેન્ટ પણ આપી દેજો આ વિડીયોમાં કે ભાઈ સર, તમે આ ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવ્યું ને અમને આની અંદરથી ખૂબ લાભ થયો, ખૂબ બેનિફિટ થયો, કે તમને જે કાંઈ પણ લાગ્યું હોય, તમને જે લાગતું હોય આ ક્વેશ્ચન પેપર વિશે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તમારી કોમેન્ટ એ અમારા માટે ખૂબ જ મહત્વની છે. તમારી લાઇક એ પણ અમારા માટે ખૂબ જ મહત્વની છે. તમારી લાઇક અને કોમેન્ટથી અમે તમારા માટે આવા જ ફ્રી વિડીયો સતત બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું, ટ્રાય કરતા રહીશું. અમને પણ મોટિવેશન મળશે જો તમે પણ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો અને સરસ મજાની એક કોમેન્ટ આપી દેશો તો. ચાલો, બીજો સવાલ. વુમન વિયર ચનિયા ચોલી. વુમન વિયર ચનિયા ચોલી. ચાલો, હવે અહીંયા જો વિયર અને વિયર્સ આપણને બે શબ્દ આપ્યા છે, બરાબર? તો અહીંયા શબ્દ આપણો જે જવાબ છે ને વિયર આવશે, વિયર્સ આવશે નહીં, કારણ કે એમાં કઈ ક્રિયાપદ છે. ક્રિયાપદનું એક વચન પાછળ એસ લાગ્યો છે. હવે એસ નહીં લાગે કારણ કે અહીંયા શું કામ? બહુવચન છે. વુમન છે શું છે? બહુવચન. બહુવચન સાથે શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ. ત્યાર પછી ત્રીજું, નવરાત્રી મીન્સ 9 નાઇટ. ડુ અથવા તો ડઝ વડે બનાવવાનું છે, બરાબર? તો અહીંયા નવરાત્રી એક જ છે એટલે અહીંયા જવાબ આવશે ડઝ. કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. તો ડઝ કવિતા, અહીંયા જો ડઝ આવી ગયું છે એટલે અહીંયા નોનું મૂળ રૂપ આવશે એટલે જવાબ આવશે નો. ત્યાર પછી કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો અહીંયા કેતકી એન્ડ કવિતા બહુવચન થઈ ગયું એટલે બહુવચનની સાથે ડુ આવશે, ડઝ આવશે નહીં. તો આ રીતે આપણે આ જે ક્વેશ્ચન નંબર 2 છે તેનું આપણે સોલ્યુશન કરી શકીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3માં એવું કહ્યું છે કે ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સીસ, જેના કુલ 10 ગુણ છે. તો આ પ્રશ્ન પણ આપણે બિલકુલ સ્કીપ કરવાનો નથી. અંત સુધી આપણું આ જે ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન છે તે જોતા રહેજો, અભ્યાસ કરતા રહેજો. એવું લાગે તો સાથે નોટ અને પેન લઈને બેસજો, અથવા તો કોમેન્ટની અંદર તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટની અંદર લખતા જજો, જેથી કરીને તમને રિવિઝન થશે, મહાવરો થશે, પુનરાવર્તન થશે. જો 3 વાક્યો આપ્યા છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા શિવની સાથે તમે જોશો ને તો ગેટ્સ અપ આપ્યું છે, બરાબર છે, એટલે આ સાચું છે. અહીંયા શિવ સાથે ગેટઅપ મૂળ રૂપ આપ્યું છે એટલે આ ખોટું પડી જાય. અહીંયા શિવ ઇઝ ગેટઅપ આપ્યું છે, ઇઝ સાથે ગેટઅપ નો આવે કારણ કે ઇઝની સાથે આઈએનજી વાળું રૂપ આવે એટલે આ પણ ખોટું છે. તો આપણો સાચો જવાબ કયો થઈ ગયો? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી બીજું, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. અહીંયા જો ડઝ નોટ ટેક્સ, અહીંયા ડઝ આવી ગયું છે તો અહીંયા એસ કે ઈએસ લાગે નહીં, પણ અહીંયા ઓલરેડી લગાડી દીધું છે એટલે આ વાક્ય આપણું ખોટું પડી જાય. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. જો અહીંયા ડઝ છે અને અહીંયા મૂળ રૂપ છે તો આ વાક્ય આપણું સાચું છે. ત્યાર પછી આપ્યું છે કે શંકર ઇઝ નોટ. હવે ઇઝ સાથે ટેક આપ્યું છે તો ઇઝ સાથે ટેક નહીં આવે, આઈએનજી વાળું રૂપ આવશે એટલે આ પણ ખોટું પડશે. તો આપણો જવાબ આવશે આ, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ત્રીજું, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ અ હોકી. હવે અહીંયા ખોટું શું છે તો કે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ. હવે ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આઈએનજી વાળું રૂપ આવશે નહીં એટલે આ કેવું છે? ખોટું. બીજું, શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. હવે જો શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. હવે શિવ એન્ડ શંકર છે તો આ બહુવચન છે, તો બહુવચન છે તો એની સાથે ડુ આવશે, ડઝ નહીં આવે એટલે આ પણ ખોટું પડશે. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો શિવ એન્ડ શંકર સાથે ડુ પણ છે ને ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આ સાચો જવાબ છે. ચોથું, ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ. હવે જો રોબોટ ડઝ, હવે અહીંયા ડઝ આવી ગયું છે તો અહીંયા ક્રિયાપદની પાછળ એસ નહીં લાગે, પણ લગાડેલું છે એટલે આ વાક્ય ખોટું પડી જશે. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ચાલો, રોબોટની સાથે ડઝ પણ છે, ડઝની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પણ છે એટલે જવાબ સાચો. અને ધ રોબોટ ડુ નોટ, હવે રોબોટની સાથે ડુ નહીં આવે કારણ કે એક વચન છે, એક વચન સાથે ડઝ આવશે તો આ વાક્ય ખોટું છે. તો આવી રીતે આપણે આ વાક્યો છે એના સોલ્યુશન કરી શકીએ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 5મું, ધેય. ધેય ગો. ગોની, ધેયની સાથે તમે જો ક્રિયાપદનું મૂળ રૂપ, ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. હવે અહીંયા ધેય સાથે ગોઝ આવ્યું, બરાબર? ટુ લેબોરેટરી બાય ધેર કાર એટલે ખોટું છે. અહીંયા ધેય સાથે ધેય ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. ચાલો, તો અહીંયા તમે જોશો તો ધેયની સાથે ડુ છે, બરાબર, અને પછી ગો ટુ છે. ધેય ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર, એટલા માટે આ ખોટું પડી જશે. તો આપણો સાચો જવાબ શું આવશે? ધેય ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. ત્યાર પછી છઠ્ઠું, આરવી મેક્સ અ મેંગો જ્યુસ. આરવી સાથે મેક્સ તો સાચું આવશે. આરવી ઇઝ મેક, ઇઝ સાથે મેક નહીં આવે એટલે એ ખોટું પડશે. આરવી મેક નહીં આવે, અહીંયા એસ આવશે એટલે એ ખોટું પડશે. તો આપણો સાચો જવાબ આ થઈ ગયો. ત્યાર પછી જો મીના ડુ, મીના સાથે ડુ નહીં આવે એટલે આ ખોટું પડી જશે. મીના ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ડઝની સાથે મૂળ રૂપ એટલે આ સાચું પડી જશે. મીના ઇઝ, ઇઝની સાથે ટેક્સ આવ્યું એટલે આ ખોટું પડી જશે.
ત્યાર પછી 8મામાં જુઓ, ધ રોબોટ ડઝ નોટ, અહીંયા ડઝની સાથે ઈટ આવ્યું એટલે આ ખોટું પડી જશે. ધ રોબોટ ડઝ નોટ ઈટ, ડઝ સાથે ઈટ આવ્યું એટલે સાચું પડશે. ધ રોબોટ ડઝ નોટ ઈટિંગ, ડઝની સાથે આઈએનજી વાળું રૂપ આવ્યું એટલે આ ખોટું પડી જશે. તો આવી રીતે આપણે દરેકે દરેક પ્રશ્નો છે તેના સોલ્યુશન કરી શકીએ. હવે 9મું, શ્રેયા સિંગ ભજન, અહીંયા સિંગ નહીં આવે, સિંગની પાછળ એસ લગાડેલો હોવો જોઈએ એટલે આ ખોટું પડશે. શ્રેયા ઇઝ સિંગ, ઇઝ છે એટલે સિંગની પાછળ આઈએનજી હોવું પડે એટલે આ ખોટું પડશે. શ્રેયા સિંગ્સ, જો શ્રેયા સાથે ક્રિયાપદનું એસ વાળું રૂપ એટલે આ સાચું પડશે. વી વોચ કાર્ટૂન એવરી સન્ડે, આ સાચું છે. વી વોચિસ, ચાલો વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એસ ન લાગે એટલે આ ખોટું પડશે. વી આર વોચિસ, આર ની સાથે આઈએનજી વાળું રૂપ આવશે પણ એ નથી એટલે આ ખોટું પડશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. મિત્રો ધોરણ 7માં તમે અભ્યાસ કરો છો તો ધોરણ 7ની અંદર તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પ્લસ સોલ્યુશન અને અસાઇનમેન્ટ તમારે ફ્રીમાં જોઈએ છે તો એ પણ તમને મળી જશે. અને ધોરણ 8નો જે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એમાં તમને પાઠ્યપુસ્તકની સમજૂતી છે, દરેક ટોપિકની સમજૂતી છે, સ્વાધ્યાય છે, સ્વઅધ્યયન પોથી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રયોગ પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, લેખન પોથી, આ બધી જ વસ્તુઓ તમને ફ્રીમાં મળી જવાની છે આપણા ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં. તો અત્યારે તમે ધોરણ 7માં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું છે. એના માટે લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ઓશન જ્ઞાન લાઈવ. તેમાં ધોરણ 8 ઉપર ક્લિક કરી ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ. ત્યાં તમને ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બધું જ મટીરિયલ એટલે કે પ્રશ્નપત્રો, સોલ્યુશન, અસાઇનમેન્ટ ફ્રીમાં મળી જશે. અને સાથે સાથે ધોરણ 8નો પણ સંપૂર્ણ અભ્યાસક્રમ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, બધા જ વિષયનો અભ્યાસક્રમ તમને ત્યાં મળી જવાનો છે. અને સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ મળવાની છે. એ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ 8ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિશેષતાઓ આપેલી છે ત્યાં તમે જોઈ શકો છો. તો જરૂરથી દોસ્તો એક વખત જોઈ લેજો, બરાબર. જોવાના પૈસા નથી લાગવાના મિત્રો, ફ્રીમાં છે, બરાબર. તો એક વખત અવશ્ય જોઈ લેવું, અભ્યાસ કરી લેવો, તમને ચોક્કસથી ઉપયોગી થશે, ફાયદો થશે. અને જો આના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય ને તો અહીં આપણે મોબાઈલ નંબર પણ આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. 100% ફાયદેમંદ છે, બરાબર. વિદ્યાર્થીઓના હિતમાં પૂરી જવાબદારીથી આપણે તૈયાર કરેલું છે. જેવી રીતે આ ક્વેશ્ચન પેપરની હું તમને જવાબદારી આપું ને કે ભાઈ નવી બ્લુ પ્રિન્ટ 2026 પ્રમાણે તમારી સ્વાધ્યાયન પોથી એકમ કસોટીની અંદરથી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોમાંથી આપણે તૈયાર કરેલી છે, પરખ પ્રશ્ન બેંકમાંથી તૈયાર કરેલા છે. એવી રીતે તમારો સિલેબસ, તમારો અભ્યાસક્રમ પણ બહુ આપણે જબરજસ્ત મેથડથી તૈયાર કરેલો છે દોસ્તો. ખૂબ ઉપયોગી થશે તમને. તો ચોક્કસથી આપણે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જજો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ બ્રેકેટ, જેના કુલ 10 માર્ક્સ છે. તો વુ, વોટ, વેર અને વેન જેવા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા લખવાની છે. પહેલું, ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ. તો અહીંયા જવાબ આવશે વુ. વુ ટીચીસ યુ ઇંગ્લિશ, તમને કોણ અંગ્રેજી ભણાવે છે. બીજું, ખાલી જગ્યા ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ. તો વેર, વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ એટલે કે બાળકો સાંજે ક્યાં રમે છે. ત્રીજું, ખાલી જગ્યા ડઝ રામ રીડ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા આવશે વોટ. વોટ ડઝ રામ રીડ ઇન ધ મોર્નિંગ, સવારમાં રામ શું લખે છે, વાંચે છે, ભણે છે. ચોથું, ખાલી જગ્યા ડુ ધે લીવ. તો વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે. ત્યાર પછી પાંચમું, ખાલી જગ્યા ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ. તો અહીંયા જવાબ આવશે વેન. વેન ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ. ત્યાર પછી છે છઠ્ઠું, ખાલી જગ્યા ડઝ જુગલ કીપ હિઝ બેગ. તો અહીંયા જવાબ આવશે વેર. ત્યાર પછી સાતમું, ખાલી જગ્યા ડઝ સુનીતા કમ હોમ. તો અહીંયા જવાબ આવશે વેન. ત્યાર પછી આઠમું, ખાલી જગ્યા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. સવારમાં ભજન કોણ ગાય છે. તો અહીંયા જવાબ આવશે કોણ એટલે કે વુ. ખાલી જગ્યા ડઝ મિહિર બાય ફ્રોમ ધ શોપ. તો અહીંયા જવાબ આવશે વોટ. અને 10મું, ખાલી જગ્યા ડુ ધ ફાર્મર્સ ગો ટુ ધેર ફિલ્ડ. તો અહીંયા જવાબ આવશે વેન. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 5. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 ગુણ છે. તો અહીંયા મિત્રો સરસ મજાનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. દોસ્તો ઓશન જ્ઞાન લાઈવ ઉપર આવા જ અત્યારે તમે જે હાલમાં ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી રહ્યા છો ને એવા સરસ મજાના એક વિષયના 5 ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરાવવાના છે. અને આ ક્વેશ્ચન પેપર 5 તમે સોલ્વ કરી લેશો તો તમારે લગભગ બીજી તૈયારી કરવાની જરૂર નહીં પડે. 75+ માર્ક્સ તમે આરામથી મેળવી શકશો. જો તમે ખાલી પાસ થવા માટે કરતા હોય તો આરામથી પાસ થઈ જશો. એટલે જે પાસ થવાવાળા વિદ્યાર્થીઓ છે એના માટે તો અમૃત સમાન છે. પણ જેમને
પણ જેમને 75+ માર્ક્સ લાવવા છે એના માટે તો પંચામૃત છે, બરાબર? અમૃત નહીં, એવા 5 અમૃત ભેગા થાય એવું પંચામૃત. ચાલો દોસ્તો, તો સર્વપ્રથમ આપણે આ પેરેગ્રાફને જોઈ લઈએ. વી ઓલવેઝ સી ants. આપણે હંમેશા કીડીઓને જોતા હોઈએ, બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. પણ આપણે એના ઉપર અટેન્શન નથી આપતા, વિશેષ ધ્યાન નથી આપતા. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહે છે? તો કે ઇન કમ્ફર્ટેબલ હોમ, આરામદાયક ઘરોમાં રહે છે. નેસ્ટ, માળામાં રહે છે. એન્ટ હિલ, દરમાં રહે છે. ઈચ એન્ટ હિલ હેઝ અ મેની રૂમ્સ એન્ડ પેસેન્જર્સ. ઈચ એન્ટ હિલ એટલે કે દરેક જે એન્ટ હિલ હોય છે, દરેક રાફડો હોય છે, તેની અંદર ઘણા બધા રૂમ અને પેસેજીસ હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. અને બીજા કેટલાક રૂમ જે હોય છે તે નર્સરીના હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. જે વર્કર છે, કામદારો છે, એને પોતાના રિઝર્વ ક્વાર્ટર હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. ધ વર્કર્સ જે છે એટલે કે કામદારો જે છે તે ખોરાકની શોધમાં જાય છે અને ખોરાક જે છે તે દર સુધી લાવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ધ ફૂડ. સમ રૂમ્સ, કેટલાક રૂમો જે હોય છે તે સ્ટોર હાઉસ હોય છે ફોર ધ ફૂડ એટલે કે ખોરાક માટે. ચાલો, તો અહીંયા આપણે જોઈએ પહેલો સવાલ, વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? તો ફૂડ એટલે કે ખોરાક છે અને ક્યાં રાખવામાં આવે છે, ક્યાં સંગ્રહ કરવામાં આવે છે? તો ફૂડ ઇઝ કેપ્ટ ઇન અ સ્ટોર હાઉસ. એટલે કે આ ફૂડ જે છે, આ ખોરાક જે છે તેને સ્ટોર હાઉસમાં સંગ્રહ કરવામાં આવે છે. બીજું, વોટ ડુ ધ વર્કર્સ ડુ? એટલે કે આ જે કામદારો જે છે તે ક્યાં કામ કરે છે? તો વર્કર્સ સર્ચ, ફેચ એન્ડ ફૂડ ઇનટુ ધ એન્ટ હિલ. ત્યાર પછી ત્રીજો સવાલ, વેર ડુ ધ ants લીવ? કીડીઓ ક્યાં રહે છે? તો ants લીવ ઇન અ એન્ટ હિલ. ચોથું, વેર ડુ ધ યંગ ants લીવ? એટલે કે યુવાન કીડીઓ જે છે તે ક્યાં રહે છે? તો યંગ ants લીવ ઇન અ નર્સરીઝ. ત્યાર પછી પાંચમું, વેર ડુ ધ વર્કર્સ લીવ? ધ વર્કર્સ લીવ એન ધેર રિઝર્વડ ક્વાર્ટર. એટલે કે એના જે રિઝર્વ ઘર હોય છે, રિઝર્વ ક્વાર્ટર હોય છે, ત્યાં તેઓ રહે છે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. રીડ ધ પેરેગ્રાફ ઓફ મેકિંગ અ ટોય એન્ડ રાઇટ ટ્રી ઓર એફ બોક્સ કરેક્ટિંગ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. તો ચાલો એમાં જોઈએ આપણે પહેલું, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, જો અહીંયા શું કીધું છે? રીડ ધ પેરેગ્રાફ ઓફ મેકિંગ અ ટોયઝ એન્ડ રાઇટ ટ્રી ઓર ફોલ્સ. એટલે કે જે ટોય બનાવવા વાળો પેરેગ્રાફ છે ને આપણે વાંચવાનો છે, બરાબર? અને પછી ટ્રી ઓર ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે બોક્સ. તો કરેક્ટ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. જો ખોટું હોય તો એનું સાચું વિધાન સુધારીને પણ આપણે લખવાનું છે. જો તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. એટલે કે જે મચ્છર અને જે ફ્લાઇઝ છે, માખીઓ જે છે, તે આપણી કોમ્પિટિટર છે, આપણા સ્પર્ધકો છે. તો જવાબ શું આવશે? ફોલ્સ, ખોટું. તો સાચું વાક્ય શું આવશે? તો કે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. પેસ્ટ એટલે કે જીવજંતુઓ છે. મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો આ વાક્ય પણ ખોટું છે. સાચું વાક્ય શું આવશે? તો કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. એટલે કે માણસો જે છે ને એ મચ્છરોને મારવા માટેનું ઝાડ બિછાવે અથવા તો કોઈક ને કોઈક યુક્તિ કરે, બરાબર? પણ મચ્છરો જે છે તે માણસોને મારવા માટે કોઈ યુક્તિ કરી શકે નહીં. ડોન્ટ રિમૂવ ધ બટન ઓફ ધ બોટલ. તો અહીંયા જવાબ આવશે સાચું. ત્રીજું, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી પાંચમું, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. તો અહીંયા જવાબ આવશે ફોલ્સ. યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. હવે સીઝર્સનો ઉપયોગ ક્યાં થાય? તો કે બોટલ અથવા તો સેલોટેપને કટ કરવા માટે થશે, બરાબર? ખોરાકને કાપવા માટે આપણે એટલે કે ભોજનને કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ કરતા નથી. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે અહીંયા તમે જોશો તો આઈ વોન્ટ 10 રૂપીઝ, થેન્ક યુ પાપા, વેલકમ, ગુડ મોર્નિંગ બેટા, આઈ વિલ ઈટ પીનટ્સ. ચાલો, એમાં ફરહાન સીઝ, પાપા ગુડ મોર્નિંગ. તો પાપા સીઝ ગુડ મોર્નિંગ બેટા. ફરહાન સીઝ, આઈ એમ હંગ્રી, વિલ યુ ગીવ મી સમ મની? મને ભૂખ લાગી છે, તમે મને થોડા પૈસા આપી શકો? પાપા સેઝ, ફરહાન હાઉ મચ મની ડુ યુ વોન્ટ? ફરહાન તારે કેટલા પૈસા જોઈએ છે? તો ફરહાન સેઝ આઈ વોન્ટ 10 રૂપીઝ. તો ફરહાન કહે છે કે મારે 10 રૂપિયા જોઈએ છે. પાપા સેઝ વોટ વિલ યુ ઈટ? તું શું ખાઈશ? તો ફરહાન સેઝ આઈ વિલ ઈટ પીનટ્સ. આઈ વિલ ઈટ પીનટ્સ એટલે કે હું પીનટ્સ ખાઈશ. પાપા સેઝ ઓકે ટેક ધીસ મની. આ પૈસા લે. ફરહાન સેઝ થેન્ક યુ બાબા, તમારો આભાર. પાપા સેઝ વેલકમ માય સન.
એટલે કે પુત્ર, મારા બેટા, તારું સ્વાગત છે. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 અહીંયા કહ્યું છે કે રીડ ધ એડવર્ટીઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 માર્ક્સ છે. તો અહીંયા આપણને એક સરસ મજાની એડવર્ટીઝમેન્ટ આપેલી છે. આ એડવર્ટીઝમેન્ટને તમારે ધ્યાનપૂર્વક પહેલા તો વાંચવાની છે અને સમજવાની છે, બરાબર. એના ઉપરથી આ પ્રશ્નો જે છે, આ ક્વેશ્ચન છે, તેના આન્સર આપવાના છે. તો જુઓ, ચાંદની સેન્ડલ શોપ. હવે આ ચાંદની સેન્ડલ શોપ જે છે એની આ એડવર્ટાઇઝમેન્ટ છે. નેટ વેઇટ વેન પેક્ડ 100 ગ્રામ્સ. એનું નેટ વજન કેટલું છે? તો કે 100 ગ્રામ. મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે 12.75. પેકિંગ છે જૂન 2013માં. મેન્યુફેક્ચર્ડ બાય રોઝરી ઇન્ડસ્ટ્રીઝ, સુંદરપુર, ગુજરાત. બરાબર. ચાલો, એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નો અને તેના ઉત્તરો. પહેલો સવાલ, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? તો જવાબ આવશે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 100 ગ્રામ. એટલે કે આ જે શોપ છે, મતલબ આ જે સાબુ છે, એનું વજન 100 ગ્રામ છે. વેર ઇઝ અ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ? ક્યાં આવેલી છે રોઝરી ઇન્ડસ્ટ્રીઝ? તો રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ સુંદરપુર, ગુજરાત. અહીંયા તમે જોઈ શકો છો, આપેલું છે સુંદરપુર, ગુજરાતમાં આવેલી છે. વેન વોઝ ધીસ સોપ પેક્ડ? એટલે કે આ સાબુ ક્યારે પેક કરવામાં આવ્યો છે? તો ધીસ સોપ વોઝ પેક્ડ ઇન જૂન 2013. જૂન 2013માં પેક કરવામાં આવ્યો છે. ચોથું, હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ સોપ? તો આઈ વિલ પે ₹12.75 ટુ બાય ધીસ શોપ. પાંચમું, ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત? તો જવાબ આવશે યસ, ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. એટલે કે ગુજરાતમાં ઉપલબ્ધ છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9. લુક એટ ધ મેપ, ડિસ્ક્રાઇબ ઇટ. હવે અહીંયા આપણને એક સ્કૂલનો મેપ આપેલો છે. એને તમારે ધ્યાનપૂર્વક પહેલા જોવાનો છે, સમજવાનો છે, અને એના ઉપરથી પછી પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. તો પહેલા તમે ધ્યાનથી જોઈ લો. હવે આપણે જોઈએ એના ઉપરથી 5-10 વાક્યો. તો ધીસ ઇઝ અ મેપ ઓફ અ સ્કૂલ. આ શાળાનો મેપ છે. ધેર ઇઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ મિડલ. વચ્ચે એકદમ મોટું મેદાન છે. ધેર ઇઝ એમડીએમ શેડ એટ ધ ટોપ. ટોપમાં એમડીએમ શેડ આવેલો છે. ધેર ઇઝ અ બાલવાટિકા નિયર એમડીએમ શેડ. એમડીએમ શેડની નજીક બાલવાટિકા છે. ધેર આર ક્લાસરૂમ ફોર સ્ટાન્ડર્ડ 1, 2, 3 એન્ડ 4. 1, 2, 3 એન્ડ 4ના ક્લાસરૂમ છે. ધેર ઇઝ અ કમ્પ્યુટર લેબ ઓન ધ લેફ્ટ સાઇડ. ડાબી બાજુ કમ્પ્યુટર લેબ છે. ધેર ઇઝ અ લાઇબ્રેરી બિલો ધ કમ્પ્યુટર લેબ. કમ્પ્યુટર લેબની બાજુમાં લાઇબ્રેરી છે. ધેર ઇઝ એન ઓફિસ એન્ડ પાર્કિંગ એટ ધ બોટમ. ધેર ઇઝ અ મેઇન ગેટ ઇન ધ ફ્રન્ટ એન્ડ ધ સ્કૂલ ઇઝ ક્લીન એન્ડ નીટ. ચાલો, ત્યાર પછી આપણે અહીંયા ધોરણ 7નું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જે છે તે અહીંયા દોસ્તો પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સચોટ સોલ્યુશન સાથે. તો ત્યાં સુધી તમે આ અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે તેનો અભ્યાસ કરી લેજો.